હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 3નું જે પેપર નંબર 304 છે એનો યુનિટ 3 જ કન્ટિન્યુ કરીશું, કે જેમાં આપણે ફ્રોગની ફંક્શનલ એનાટોમી જોતા હતા. ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે દેડકાના બાહ્ય લક્ષણોનો અભ્યાસ કર્યો, કે કેવા કેવા એના બાહ્ય દેખાવ હોય છે, કેવા એના લક્ષણો હોય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે દેડકાના પાચનતંત્ર વિશેનો અભ્યાસ કરીશું. ઓકે, તો દેડકો છે એક ઉભયજીવી પ્રાણી છે, એટલે કે એ જમીન અને પાણી બંનેમાં રહે છે. ઓકે, અને દેડકાનું જે પાચનતંત્ર હોય છે એ મુખથી લઈને અવસારણી સુધી લંબાયેલું હોય છે. ઓકે, એટલે કે સાચો પાચન માર્ગ આવેલો હોય છે. દેડકાનો જે પાચન તંત્ર હોય છે એ બે ભાગનું બનેલું હોય છે. એક પાચન નળી અને પાચન ગ્રંથિનું બનેલું હોય છે, કે જેમાં પાચન તંત્રમાં જે પાચન નળી છે તેમાં મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, પછી જઠર, નાનું આંતરડું અને મોટા આંતરડાનો સમાવેશ થાય છે. શું હોય છે? મુખ હોય છે, મુખ ગુહા હોય છે, કંઠનળી હોય છે, ધ્યાન પછી એમાં સ્ટમક આવેલું હોય છે, એટલે કે જઠર આવેલું હોય છે, નાનું આંતરડું હોય છે, મોટું આંતરડું હોય છે, અને લાસ્ટમાં હોય છે અવસારણી રેક્ટમ. અને એ અવસારણી દ્વાર એટલે ક્લોએકલ એપર્ચર દ્વારા બહાર ખુલતું હોય છે. ઓકે, આપણે જોયું એમ કે પાચન નળી એટલે કે આ બધી લાંબી ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર આવેલું હોય છે, એમાં એની રચના હોય છે, જેમાં ખોરાક આગળ ધકેલાય છે. અને પાચક ગ્રંથિઓ હોય છે કે જે અલગ અલગ પાચક રસનો સ્ત્રાવ કરતી હોય છે. શું કરે છે? પાચક રસનો સ્ત્રાવ, કે જે ખોરાક સાથે ભળી અને ખોરાકના જે અલગ અલગ સ્વરૂપો છે, પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે, એનું પાચન કરતી હોય છે. એને મોટા અણુઓમાંથી નાના નાના અણુઓમાં ફેરવતી હોય છે, કે જે આંતરડાની અથવા પાચન તંત્રની જે અંદરની દિવાલ છે એ એને શોષી શકે એટલા નાના બનાવતી હોય છે. ઓકે, તો આપણે આગળના ફિગરમાં જોઈએ કે કેવી રીતના એનું પાચન તંત્ર આવેલું હોય છે. ઓકે, તો એનું પાચન તંત્ર સૌથી પહેલાં મુખથી શરૂ કરીને અવસારણી સુધી લંબાયેલું હોય છે. એટલે સૌથી પહેલાં આપણે પાચન નળીની વાત કરીએ, તો સૌથી પહેલાં આપણે વાત કરીશું મુખની. ઓકે, મુખ છે એ સૌથી અગ્રભાગે આવેલું હોય છે. પાચન નળીનો સૌથી અગ્રછેડાનો ભાગ હોય છે ને શું કહેવામાં આવે છે? મુખ કહેવામાં આવે છે. એટલે મોઢું, કે જે બે જડબાઓ હોય છે, ઉપલું જડબું અને નીચલું જડબું, કે જે ખોલબંધ થઈ શકે છે, એની વચ્ચે આવેલું હોય છે. ત્યાં મુખ ફાટ આવેલી હોય છે. આપણે એના બાહ્ય લક્ષણોનો અભ્યાસ કર્યો ત્યારે જોયું હતું કે જે દેડકાનું મોઢું હોય છે કેવું હોય છે? આગળથી ત્રિકોણાકાર સ્નાઉટ આવેલું હોય છે અને મુખ ફાટ આવેલી હોય છે. મુખ ફાટ એ લાંબી અને પહોળી હોય છે, કારણ કે દેડકો છે એ માંસાહારી પ્રાણી છે. એને ગળવામાં અને અંદર ધકેલવામાં આ મુખ ફાટ જરૂરી છે. ઓકે, તો મુખ છે એ પાચન નળીના અગ્રછેડે આવેલું હોય છે. હવે જોઈએ આપણે જે આ મુખ હોય છે એ કેવું શેમાં ખુલે છે? મુખ ગુહામાં ખુલે છે. મુખ ગુહા એટલે એક ગુહા જેવી રચના આવેલી હોય છે. પહોળું ખુલતું મુખ એ શીર્ષના અગ્રભાગે આવેલું હોય છે, અને શેનાથી રક્ષાયેલું હોય છે? ઉપલા જડબા અને નીચલા જડબા દ્વારા. અને મુખ છે એ બે જડબાની વચ્ચે આવેલી મુખ ગુહામાં ખુલે છે. એટલે કે એક ગુહા પ્રકારની રચના હોય છે, જેને શું કહેવામાં આવે છે? મુખ ગુહા કહેવામાં આવે છે. હવે જો આ મુખ ગુહાની વાત કરીએ આપણે, તો મુખ ગુહામાં શું આવેલું હોય છે? અંતઃનાસિકા છિદ્ર, પછી કંઠનળીનું છિદ્ર આવેલું હોય છે, સ્વરનળીનું એટલે કે સ્વર પેટીનું છિદ્ર, અને દ્વિશાખિત જીભ. ઓકે, શું આવેલું હોય છે? દ્વિશાખિત જીભ, સ્વરનળીનું છિદ્ર, અંતઃનાસિકા છિદ્ર. આપણે જોયું તો બાહ્ય નાસિકા છિદ્ર હોય છે એ ક્યાંથી શરૂ થતા હોય છે? અંતઃનાસિકા છિદ્ર, કે એ શેમાં આવેલા હોય છે? મુખમાં. અને જે ઇસોફેગસ જે ફેરિંગ્સ હોય છે, કંઠનળી, એનું છિદ્ર પણ મુખ ગુહામાં આવેલું હોય છે. હવે સ્વરનળીનું છિદ્ર ખાલી નર દેડકામાં જ જોવા મળે છે, માદા દેડકામાં તેનો અભાવ હોય છે. ઓકે, અને મુખ ગુહામાં શું આવેલા હોય છે? મેક્ઝિલરી
અને વોલ્યુમેરિન ટીથ આવેલા હોય છે, એટલે કે હલાસ્થિ અને હનુદંત આવેલા હોય છે. અંતનાસિકા છિદ્ર જે હોય છે એ હલાસ્થિ દાંતની નજીકમાં એક જોડમાં ખુલે છે. અને એ અંતનાસિકા છિદ્રનું કામ શું હોય છે? શ્વસનનું કાર્ય હોય છે, કે જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે છે એ શેના દ્વારા થતી હોય છે? અંતનાસિકા છિદ્ર દ્વારા થતી હોય છે. ઓકે, હવે જે આ સ્વર કોથળી છે એ શેમાં આવેલી હોય છે? ફક્ત નરમાં જ આવેલી હોય છે, કે જે મેટિંગ સિઝન દરમિયાન એના વોકલ સેકમાંથી અવાજ ઉત્પન્ન કરવા માટે અને એના ઓપોઝિટ જેન્ડર હોય છે ને એટ્રેક્ટ કરવા માટે કામ આવતું હોય છે. તમે સાંભળ્યું હોય છે ચોમાસામાં જનરલી એની મેટિંગ સિઝન હોય તો શું કરે છે? નર દેડકા એક પ્રકારનો અવાજ કાઢે છે. ઓકે, અને મુખ ગુહામાં બીજું શું આવેલું હોય છે? દ્વિશાખિત જીભ. દ્વિશાખિત એટલે બે ફાટ પડેલી હોય છે જીભની, કે જેનો અગ્રછેડો હોય છે, અગ્રછેડે જોડાયેલી હોય છે, અને જે પશ્વછેડો હોય એ મુક્ત હોય છે, અને એ બે ભાગમાં વિભાજિત હોય, એટલે એને શું કહેવામાં આવ્યું છે? દ્વિશાખિત, બે શાખા ધરાવતી હોય છે. એ શિકારીને પકડવા માટે મદદરૂપ થાય છે. હવે જોઈએ કે મુખગુહાનો જે પાછળનો ભાગ હોય એને શું કહેવામાં આવે છે? કંઠનળી તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી આપણે કંઠનળીને ઓળખી શકતા નથી કે એક્ઝેક્ટલી આ જ કંઠનળી છે, કારણ કે દેડકાનું શરીર આપણે જોયું કે બે ભાગમાં વિભાજિત હતું, એક તો શીર્ષ અને બીજું હતું ધડ. એમાં ડોક ગરદનનો શું હતો? અભાવ. એના અભાવને કારણે આપણે કંઠનળીને ચોક્કસ ઓળખી શકતા નથી, કારણ કે એ એનાથી સેપરેટ હોતી નથી. હવે જે આ કંઠનળી છે એ શામાં ખુલે છે? અન્નનળીમાં. તો અન્નનળી છે એ કેવી હોય છે? પહોળી, સ્નાયુમય અને એક વિશિષ્ટ પ્રકારની નળી છે, કે જે શું કરે છે? મ્યુકસ એટલે કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. અને અન્નનળી છે એ શામાં ખુલે છે? એ જઠરમાં ખુલે છે. હવે જોઈએ કે જે આ જઠર હોય છે એ ક્યાં આવેલું હોય છે? શરીર ગુહાની ડાબી બાજુએ આવેલું હોય છે. જઠરના પણ બે અલગ અલગ ભાગ જોવા મળે છે. ઓકે, કેવું હોય છે જઠર? લાંબુ, પહોળું અને ગુહા સ્વરૂપે હોય છે, કોથળી સ્વરૂપે આવેલું હોય છે. અને કેટલા ભાગનું બનેલું હોય છે? બે ભાગનું બનેલું હોય છે. જે સૌથી મોટો અને અગ્રભાગ હોય છે એને શું કહેવામાં આવે છે? હૃદયગામી જઠર કહેવામાં આવે છે. અને જે પાછળનો સાંકડો ભાગ હોય એને ની જઠર કહેવામાં આવે છે. હવે જે આ જઠરની દિવાલ હોય છે એ શેની બનેલી હોય છે? અધિચ્છદની બનેલી હોય છે. અધિચ્છદ એ પણ કેવું? બહુસ્તરીય, એક કરતાં વધારે સ્તર આવેલા હોય છે એમાં. અને જે આ જઠર હોય છે એમાં શું હોય છે? ખોરાકનો હંગામી ધોરણે સંગ્રહ થતો હોય છે. પછી એ સંગ્રહેલો ખોરાક હોય છે ને શું કરવામાં આવે છે? વલોવવાની ક્રિયા દ્વારા વલોવવામાં આવે છે. ધેન પછી એની અંદર રહેલા ખોરાકના અલગ અલગ ઘટકોનું પાચન શરૂ થાય છે. જઠરમાં પ્રોટીનનું અંશ થયો એટલે કે થોડુંક પાચન થાય છે. અને આ જઠરમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે, જે એક પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. જે શું કરે છે? જ્યાં મંદ HCl હોય છે એનો સ્ત્રાવ કરે છે. આ ઉત્સેચક કયો હોય છે? પેપ્સીનો જન હોય છે. હવે ની જઠર હોય છે, જે પાછળનો ભાગ હતો, ત્યાં શું આવેલું હોય છે? ની જઠર વાલ્વ, સ્ફિન્ટર વાલ્વ આવેલા હોય છે, જેનું કામ છે ખોરાકને પાછો ફરતો અટકાવે છે, એટલે કે એને પાછળ જતા અટકાવે છે, એ પાછો જઠરમાં ના જતો રહે. ઓકે, હવે આ જઠર હોય છે એ શામાં ખુલે છે? નાના આંતરડામાં. જે આ નાનું આંતરડું છે એનો અગ્રભાગ હોય છે ને શું કહેવામાં આવે છે? પક્વાશય કહેવામાં આવે છે. નાના આંતરડાના અગ્રભાગ એ સીધો હોય છે, એકદમ સીધો, અને પછીથી અંદર ગૂંચળામય ભાગ હોય છે એને શેષાંત્ર કહેવામાં આવે છે, અને એ બહુ લાંબો ભાગ હોય છે. હવે મોટા ભાગનું પાચન હોય છે એ બધું શામાં થાય છે? શેષાંત્રમાં થાય છે. ઓકે, હવે યકૃત અને સ્વાદુપિંડ કે જે શું છે? એ એક પ્રકારની પાચક ગ્રંથિઓ છે. એની અંદરથી જે સ્ત્રાવ આવતો હોય ક્યાં ઠલવાય છે? એ બધું આ નાના આંતરડામાં ઠલવાય છે. શેષાંત્ર શું છે? આ નાના આંતરડાનો સૌથી લાંબો અને ગૂંચળામય ભાગ છે. જ્યારે પક્વાશય કેવો હોય છે? નાનો, અગ્ર અને બહુ ગૂંચળામય હોતો નથી, પણ કેવો હોય છે? સીધો હોય છે. હવે મોટા ભાગનું પાચન નાના આંતરડામાં પૂરું થાય છે, અને એનું શોષણ પણ આ શેષાંત્રના ભાગમાં થતું હોય છે. હવે આગળ જોઈએ આપણે
કે મોટું આંતરડું નાનું આંતરડાનો જે શેષાંત્રનો ભાગ હોય છે એ ક્યાં ખુલે છે? એ મોટા આંતરડામાં ખુલે છે. મોટું આંતરડું છે એમાં કોઈ પણ પ્રકારનું પાચન થતું નથી, પણ શું થાય છે? એમાં પાણીનું પુનઃશોષણ અને જે મળનું નિર્માણ અને લાસ્ટ જે મોટા આંતરડાનો જે છેડાનો ભાગ હોય છે ત્યાં મળનો સંગ્રહ થાય છે. તો શેષાંત્ર છે એ શામાં ખુલે છે? એ મોટા આંતરડામાં ખુલે છે. અને એનો અગ્રભાગ કેવો હોય છે? મોટા આંતરડાનો ટૂંકો અને પહોળો હોય છે. એ પહોળી નળી આવેલો હોય છે, જે આગળ વધી ક્યાંમાં ખુલે છે? અવસારણીમાં એટલે કે ક્લોએકામાં ખુલે છે. હવે એનું કામ શું હોય છે? એમાં મોટા ભાગનું પાણીનું પુનઃશોષણ મોટા આંતરડામાં થતું હોય છે અને પછી શું થાય? મળનું નિર્માણ થાય અને એનો સંગ્રહ કરવાનું કામ પણ ત્યાં જ થાય છે. હવે જોઈએ કે મોટા આંતરડાનો છેડાનો ભાગ હોય એ અવસારણી તરીકે ઓળખાય છે. અવસારણી કેવો હોય છે? નાનો કોથળી જેવો ભાગ હોય છે કે એ શરીરના પશ્વ ભાગે ખુલે છે. ઓકે, જો પાચન માર્ગનો સૌથી છેડાનો ભાગ હોય છે એને શું કહેવામાં આવે છે? અવસારણી. અને પાચન માર્ગની શરૂઆત ક્યાંથી થાય છે? અને જે અગ્ર છેડો હોય છે એને શું કહેવામાં આવે છે? મુખ. એટલે આપણે એમ લખી શકીએ કે દેડકાનું પાચન તંત્ર એ મુખથી શરૂ થઈને અવસારણી સુધી લંબાયેલું હોય છે અને એ સાચો પાચન માર્ગ ધરાવે છે. હવે પાચન તંત્ર આપણે જોયું કે પાચન નળી અને પાચક ગ્રંથિઓનું બનેલું છે. તો હવે જોઈએ કઈ કઈ પાચક ગ્રંથિઓ આવેલી છે. તો આપણે આગળ આકૃતિમાં જોયા પ્રમાણે કે દેડકામાં યકૃત અને સ્વાદુપિંડ નામની બે પાચક ગ્રંથિઓ આવેલી હોય છે, જે અલગ અલગ પાચક રસનો સ્ત્રાવ કરે છે અને ખોરાકના ઘટકોનું પાચન કરે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ શું હોય છે કે જે પાચન અંગોમાં ખોરાક દાખલ નથી થતો પણ તેમાંથી ઉત્પન્ન થતો જે સ્ત્રાવ હોય એ શું કરે છે? પાચનની દેહધાર્મિક ક્રિયામાં મદદ કરે છે. તો એને શું કહેવામાં આવે છે? પાચક ગ્રંથિ. ઓકે, હવે સૌથી પહેલી પાચક ગ્રંથિમાં આપણે જોઈએ યકૃત, કે આપણે એને શું કહીએ છીએ? લીવર. લીવર છે એ દેડકામાં જોવા મળતી સૌથી મોટી ગ્રંથિ છે અને કેવા કલરની હોય છે? ઘેરા બદામી રંગની હોય છે અને એનું સ્થાન ક્યાં આવેલું હોય છે? હૃદય અને ફેફસાની જોડે આવેલું હોય છે. હવે યકૃત છે એ કેટલા ખંડોમાં વિભાજિત હોય છે? 2 ખંડોમાં વિભાજિત હોય છે, ડાબું અને જમણું. પણ જે એમાંથી ડાબો ખંડ હોય છે એ ફરીથી 2 ખંડોમાં વિભાજિત થાય છે. એટલે આમ જોવા જઈએ તો યકૃત કેટલા ખંડોમાં વિભાજિત હોય છે? 3. એટલે એને શું કહેવામાં આવે છે? ત્રિખંડીય. ઓકે, હવે યકૃતમાંથી જે પિત્તરસનો સ્ત્રાવ થાય છે શેમાં સંગ્રહ પામે છે? પિત્તાશયમાં. પિત્તાશય ક્યાં આવેલું હોય છે? જમણા અને જે યકૃતના જમણા અને ડાબા ખંડ હોય છે એની વચ્ચે આવેલું હોય છે. યકૃત એ લીલાશ પડતો શેનો સ્ત્રાવ કરે છે? પિત્તનો સ્ત્રાવ કરે છે, કે જેમાં શું હોય છે? બિલીરુબિન અને બિલીવર્ડિન આવેલું હોય છે, કે જે શું હોય છે? એ પિગમેન્ટ્સ હોય છે, પિત્ત રંજકો હોય છે અને ક્ષારો હોય છે. તો તે શું ક્યાં સંગ્રહ થાય છે? પિત્તાશયમાં. યકૃતમાંથી ઉત્પન્ન થતું પિત્ત કે જે શું ધરાવે છે? બિલીરુબિન અને બિલીવર્ડિન જેવા પિત્તરંજકો અને ક્ષારો ધરાવે છે અને એનો કેવો કલર હોય છે? લીલાશ પડતો પિત્તનો કલર હોય છે. અને સંગ્રહ યકૃત કરતું નથી, યકૃત ખાલી ઉત્પન્ન કરવાનું કામ કરે છે. સંગ્રહ કરવાનું કામ કોણ કરે છે? તો કે પિત્તાશય કરે છે. હવે આ પિત્તાશયમાંથી પિત્ત યકૃત નલિકા, કોમન નલિકા હોય છે, એના દ્વારા વહન પામી અને નાના આંતરડામાં ખુલતી હોય છે. હવે પિત્ત છે એ કોઈ પણ પ્રકારના એન્ઝાઇમ એટલે કે પાચક ઉત્સેચકો ધરાવતી નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે યકૃત કોઈ પણ પ્રકારના ઉત્સેચકો નથી ધરાવતું, પણ શું કરે છે? એ ચરબીનું તેલોદીકરણ એટલે કે સોફેનિકેશન કરે છે. એટલે કે જે ચરબીના મોટા મોટા અણુ હોય છે એનું શું કરે છે? નાના નાના અણુમાં રૂપાંતરણ કરે છે. ઓકે, તો એને શું કહેવામાં આવે છે? તેલોદીકરણ કરે અથવા સોફેનિકેશન પણ કહેવામાં આવે છે. તો આ હતું યકૃત. હવે જોઈએ આપણે સ્વાદુપિંડ. બીજી એ જે પાચક ગ્રંથિ હોય છે એ શું હોય છે? સ્વાદુપિંડ હોય છે. તે કેવા કલરની હોય છે? તે આછા પીળા રંગની. અને સ્વાદુપિંડને બાહ્યસ્ત્રાવી અને અંતસ્ત્રાવી ગ્રંથિ બંને કહેવામાં આવે છે, કારણ કે જે સ્વાદુપિંડ છે એ ઉત્સેચકોની સાથે સાથે અંતસ્ત્રાવોનો પણ સ્ત્રાવ કરે છે.
ઓકે, હવે આ સ્વાદુપિંડનું સ્થાન જોઈએ આપણે કે જે જઠર અને પક્વાશયના જોડાણ સ્થાને આવેલું હોય છે, તે સ્વાદુરસ ઉત્પન્ન કરે છે. હવે આ સ્વાદુરસ હોય છે એ ઘણા પ્રકારના ઉત્સેચકો ધરાવે છે કે જે ખોરાક સાથે સંકળાયેલા પ્રોટીન, કાર્બોદિત અને લિપિડનું શું કરે છે, ચરબીનું પાચનમાં મદદરૂપ થાય છે. હવે સ્વાદુપિંડના જે અંતઃસ્ત્રાવો છે એની વાત કરીએ આપણે તો સ્વાદુપિંડ બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. એની અંદર આવેલી જે સ્વાદુપિંડ ખંડિકાઓ હોય છે એની અંદર લેંગરહાન્સના કોષપુંજો આવેલા હોય છે, જે શું કરે છે, આ બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે કે જે કયા અંતઃસ્ત્રાવો છે, ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન. હવે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોનનું કાર્ય શું હોય છે કે જે રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે. ઓકે, નોર્મલી જે સ્વાદુપિંડ આપણામાં હોય છે એનું જેવું કાર્ય હોય છે એ જ હોય છે કે એ અંતઃસ્ત્રાવોનું કાર્ય શું હોય છે, રુધિરમાં જે શર્કરાનું પ્રમાણ હોય છે એનું જાળવવાનું કામ કોણ કરે છે, આ બે અંતઃસ્ત્રાવો જે છે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન. ઓકે, તો આ હતું આપણું દેડકાનું પાચન તંત્ર કે જેમાં આપણે જોઈએ ઇસોફેગસ, હાર્ટ એન્ડ ધેન ગોલ બ્લેડર, પિત્તાશય અહીંયા છે, ધેન લીવર કે જેનો ડાબો ભાગ છે એ પાછો ફર્ધર બે ભાગમાં ડિવાઈડ છે, એટલે લીવર કેટલા ભાગમાં વિભાજિત છે, 3 ખંડોમાં. ઓકે, પછી આ છે ક્લોએકા કે અવસારણી અને આ છે ક્લોએકલ એપર્ચર, એને આપણે શું કહીએ છીએ, અવસારણી દ્વાર. આ છે લાર્જ ઇન્ટેસ્ટાઇન જેને આપણે શશાંત્ર કહીએ છીએ જે ગૂંચળામય ભાગ છે, અને આ છે પક્વાશય જે સીધો ભાગ છે મોટા આંતરડાનો, નાના આંતરડાનો. પછી આ છે મોટા આંતરડાનો ભાગ રેક્ટમ, અને આ છે આપણું જઠર સ્ટમક. ઓકે, તો આ હતું દેડકાનું પાચન તંત્ર.